હાથ છોકરીને પરણાવી અને હે ને મારો પહેલો બ્લોગ તો તમે બધા જોયો જો હે અમારા વડોદરા હે ને કાંઈ ન હશે ગમે ત્યાં ભેગા થઈ જાય હાસી વાત ને ભાઈ બધાને મજામાં હું આવી ભીખમાં માની એટલે કે આપણા ગોરાણીયા પરિવારના આંગણે તમને બધાને ખબર જ છે કે લગ્ન પ્રસંગે હાથ છોકરીને પરણાવી અને હે ને મારો પહેલો બ્લોગ તો તમે બધા જોયો જો હે તો એવું આગળનો બ્લોગ જોજો એમાં બધું મિક્સ થાય છે ફેરાનું પછી કંસારનું લાડો લાડી જમે રે કંસાર તમે બધા હે ને જો આવજો ફરજિયાત આ બ્લોગે જોજો ઓલો બ્લોગે જોજો અને તમને કેવું લાગ્યું ને એ કીજો તો થોડીક હાલો આપણે એવું વાત કરીએ જો પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે તો બીજા નંબરમાં જો આવી આપણી વાડી હોય ને તો આપણી નો હણગારતા જો અને જરાક ફોકસ કરાવજો કેવું હણગાર્યું કેવું જો આવા રૂપાના ફૂલડા આવી રૂપા લાઈટું એટલું માણસ એટલું ખાવાનું આ કંઈ કરવું હેલું ને તો બહુ અઘરું છે અહીં આપણે હાઈલા જઈએ ને વાતું કરતા જઈએ પછી પાછી વરા અંદર આવે કે મને છે ને હક નથી થતું અંદર બે બેન તો આવું બધું આયોજન હતું આયોજન પણ બહુ મસ્તીનું હતું અને આપણે ઘેર વિવાહ કરીએ ને તોય એટલું ખાવાનું ન કરે શકીએ અને એટલું આયોજન પણ ન કરે શકીએ તો આ લોકો તો હાથ છોકરીઓને પરણાવે એકની બેની હાથ છોકરીઓને પરણાવે પહેલાં 4 છોકરીઓ પરણાવી હતી પછી હાથ છોકરીઓ બધાયનું ઘરે કે એ માણસ હાવ માઇન્ડ ફ્રેશ માણસ છે એટલે એના પાસે આપણે કલાક એક બેસીને તો એવી મજા અને વાત પૂછવાનો આથી જુઓ બહારના લોકો કેવું મસ્તીનો છે આખું પાર્કિંગ છે હા આ જો આખું પાર્કિંગનું ઓલું પેસ કે કામ કે પાર્કિંગની જગ્યા છે આખા વાડીમાં છે ને કરેલ છે દીવા આપણી વાડીમાં ન કરીએ આપણી છે ને સમાજ રાખીએ કે વાડી માંડવા હારવા ખાવાનું હારવું ઠામ હારવું ને કેમ ભેગું કરવું તો વિચાર કરો આણી કેમ ભેગું કર્યું ને જો તો એવી રીતે તમે બધે ઘણા વિદેશતા હોય પણ આ કરવું કંઈ હેલું ને ભગવાન કરાવે ને તો જ થાય બાકી થાય નહીં તો બધાને થોડું થોડું જી શક્તિ ભક્તિ એવું નથી કરી તમે 5-10 છોકરીઓ પરણાવો શક્તિ ભક્તિ થોડું થોડું કરજો તો હાલો અંદર જઈએ દેવતાઓનું આવાહન કરીએ હરિ ઓમ ઓમ નમો ભગવતે ગંગણપતયે નમઃ ઓમ ભગવતે શ્રી ક્ષેત્રપાલાય નમઃ ઓમ ભગવતે શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ વિવાહ કર્મણે યોજકનામને વહ્નયે નમઃ બધી તૈયારીઓ કરી ભૂદેવો જે જગ્યામાં કન્યાના ભાઈ આવી ગયા હોય એ જગ્યાએ કન્યાને ભાઈને ચાંદલો ચોખા કરી ભાઈની પૂજા કરે હરિ ઓમ જગનેન જગ્નમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્તા દેહના વરકન્યાના ખોબામાં લગ્ન પત્રિકા આપી દીધી બ્રાહ્મણના હાથે વરકન્યાના ખોબામાં લગ્ન પત્રિકા ચૌકન્યા ભાઈના હાથેથી 4 વખત 2 હાથેથી ચૌતર પધરાવવાના છે લગ્નમાં માંડવાના ભૂદેવો કન્યાના ભાઈને યોગ્ય સલાહ આપે મર્યમણે નમઃ દ્વિતીય મર્યમણે નમઃ તૃતીય મર્યમણે નમઃ YouTube ચેનલ ચાલુ કર્યું મેં ચાલુ કર્યું YouTube ચેનલ ના મેં તો મારો સ્પેશિયલ ઇન્ટરવ્યુ નું ચાલુ કર્યું મહિનો દીથી 3132 સબસ્ક્રાઇબર છે નાગા સાધુ ખૂબ જ ઝડપથી કન્યાની માતા લગ્નકુંડની બાજુમાં અને બાવા સાધુ બીજું કઈ એની ચમચી પધરાવી પાણીના પરસથી ચમક દીવડો વગેરે છે થોડુંક પાછળ રહેવાનું છે ના તમારે શૂટિંગ કરવા ઉપવાનું છે હરિ ઓમ ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય
સ્વાહા અગ્નિદેવતાભ્યો નમઃ વરુણદેવતાભ્યો નમઃ નમસ્કારાય નમસ્કરો કન્યાના માતાના હાથેથી જે વિધિ કરવાની છે એ વિધિ થઈ જાય એ પછી વર અને કન્યાના હાથમાંથી લગ્ન પત્રિકા વિધિઓ લઈ લેજો. વર અને કન્યાએ ત્યારે બધા ચૌકલ અહીં તા જો બે નો જરાક મારા કાનમાં ન ઉડાડતા. અગ્નિની સાક્ષીમાં બીજું મંગલ ફેરવું કરવાનું છે. જોજો જસ્મત જોહરાણ મેનો બોધિષ્ઠાંગે નમોતિમ વિધેમા ઓમ ભૂર્ભુવ સ્વાગ્નયે નમો નમઃ પ્રદક્ષિણા પૂર્વક ગ્રહધારામ સમર્પયેત. લગ્ન પત્રિકા વરરાજા અને કન્યાના હાથમાંથી લઈ લઈ અગ્નિની સેવા કન્યાના માતાના હાથે થઈ જાય તે પછી વિધિવો લગ્ન પત્રિકા વર અને કન્યાના હાથમાંથી લઈ લઈ બંને જણાએ ચૌતલ અડધા કરી લેવા. સ્વાહા આવે ત્યારે બંને સાથે અગ્નિ ભગવાનને બધા ચૌતલ પધરાવવા. ઓમ ભગાય નમઃ સ્વાહા અંતરપટમ નિસ્સાર્ય સ્વાહા આવે ત્યારે બંને જણાએ ચૌતલ અંદર અગ્નિની અંદર પધરાવવા. ઓમ પુરંદ્રયે નમઃ સ્વાહા અંતરપટમ નિસ્સાર્ય. ચોથા મંગલમાં કન્યાએ આગળ રહેવાનું છે અને કન્યાએ પાછળ પ્રદક્ષિણા કરતું જવાનું છે. બંનેની જગ્યા પ્રદક્ષિણા સમય બદલી જશે. કન્યાએ આગળ થવાનું. ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મ અર્થ અને કામમાં વરરાજા આગળ રહે. મોક્ષના સમયે સ્વયં કન્યા આગળ રહે. મંડપ મધ્યે ચતુર્થ મંગલ ભેરો વરતાય. બાપા હટી જાઓ. ચોથું ચોથું પકડી
કરવાની છે. આવી રીતે વર અને કન્યા પરસ્પર પ્રતિજ્ઞા ટાટા કરી દો બધાય. સપ્તપદીની પૂજન ભાઈ તમારે નથી કરવા કન્યાના હે ટાટા વિનંતી કરું છું કે અરે હવે સામેવાળો પગ કંસાર નાખે તો પછી પીરસવાનો તકલીફ સમય વાળું એવો. થાય એટલે. કંસાર પીરસવાનો કન્યાની માતા વર અને કન્યા વિનંતી સાથે સુરીલા અને આ સાથે આજના હાલો, સ્ટાર્ટ. આપણે આરામથી કરાવજો. બધા જ દરેકને એમના દાંપત્ય જીવનની ઉડાડો હજારો ઘણી શુભકામના પાઠવી અને આપણે આજના આ કાર્યક્રમને વિરામ આપી છે ચેતન ઓડિયો પ્રસ્તુત કિશનભાઈ કરો કરો આગળ વધો મહેનત કરીએ ને તો સફળતા છે પાછી સાચી વાત કરી તમે મહેનત કરીએ તો આપણે કીક જડે બાકી કઈ ન જડે મહેનત કરવાનું કઈ ન
દુનિયા ભેગા થઈ જાય. હાસી વાત ને ભાઈ કે ખોટી વાત? તે બોલવું તો જોઈએ ને. ભાઈઓ થાય ને મારા બ્લોગ નથી બોલતા. જો ખરે આમાં મારા ભાઈઓ થાય ને કઈ બ્લોગમાં બોલતા ને થાવ મૂંગા છે બોલતા હે ને મારા ભાઈ ના પેલા જો હગાઈ આના તો વિવાહ છે કે પણ તમે જોઈજો વડોદરા છોકરા જોવા આવે ને એટલે પેલા ને બોલાવી જો કે અમારે મૂંગા હોય. ભાઈઓ અમે તો વધારે બોલે નહીં, વિડીયામાં ન બોલે, વિડીયામાં બોલતા સંભળાય. ભાઈઓ સામે તો બહુ બોલે નહીં ભાઈ, ભાઈઓ સામે બોલવું પડે, ધીરે ધીરે બોલે કે માવો મોમાં હોય એટલે. હાલો તો બધાને બાય બાય. તો જો આપણી છે ને આગળનું તો બધું જોયું કે પાર્થ ફોર્મ હાઉસ, એ તમે વિડીયો બનાવ્યો હતો જ ગોરાણીયા પરિવારના આંગણે, એટલે કે ભીખુ મામાન છે. પહેલા શરૂઆતમાં છે ને મારે 400 કરીને લગ્ન કર્યા હતા. તારે છે ને મને ખબર જ હતી કે વધારે કર્યા, જો આજ ખેર 700 કરીને કર્યા ને પછી પાછી વધી જાય ને. હું જો આ સેલ્ફી પોઈન્ટ કેવું મસ્તીનું કર્યું, અને ઘણા બધા આપણા વડીલો પણ આવ્યા હતા, ઉપસ્થિત હતા અને હાજરી દીધી હતી, તો એના માટે પણ ધન્યવાદ. અને અટાણે હા માંડવા ખાલી થઈ ગયા કે અટાણે ફેરા ને કંસાર ને બધું થેગું જમાઈને છોકરીઓને ખાવા ગયો હે. પછી આવે ને પછી વિદાય હે, વિદાય જાય ને જો આ હે ને ફર્નિચર ભરાય કે એક ફર્નિચર રાખ્યું તો આ ડિસ્પ્લે કરવા હાટું, તો બીજાની થોડુંક ખબર પડે, નોલેજ આવે એટલી રાખવું પડે, બાકી તો આપણે દે દઈએ ને તોય હાલે. તો જો આજ ભરે ફર્નિચર અટાણે અડધું માણસ ઓછું થયું કે હમણાં જાનું વયું જાહે ને વાગવામાં તો કેટલા હોય ખબર ને, 11:30 જેવું છે ને. ભીખુ મામોન સેટ અટાણે ખાવા ગયા. આ સેલ્ફી પોઈન્ટમાં ઢીંગલિયું કેવું છે બે મસ્તીની, એક નંબર હે. એ અનિલ મણી 500 રૂપિયા ભીખુ મામે આપ્યા, બીજી ને આપ્યા તો ઠીક, મણી આપ્યા. જો અમે જો કડકડતી નોટ છે, મણી 500 રૂપિયા આપ્યા. હું મણી દેવા નહીં તો કે હાથ ધોળી દેવા નહીં ને, તું તમારી દીકરી છે. પેલા લગ્ન તારા જ થયા હતા, પછી કે બીજું ના થયા. સાચી વાત છે. પેલા અમારે 400 કરીને થયા હતા. લગભગ એમાંથી કોઈ આવ્યું હોય કે ન આવ્યું હોય મને નથી ખબર, બાકી હું આવી, હું તો બધે હોય જ, તમને ખબર છે. હું તો ડાગલી છે, તમે કયો નહીં હું ભૂગે જા. પણ ના ભીખુ મામાને તો કીધું ને હે, ઘરના જ છે એટલે ઘરના પ્રસંગમાં આપણે ન આવીએ બીજા કોણ આવે? સાચી વાત નાની, ઘરના પ્રસંગમાં આવવું પડે ને. હકીકત બોલજે, કેવું લગ્ન કર્યા આવા લગ્ન હગા મા બાપ ન કરે હવે ભાઈ. જો રૂપિયા વાળા હોય ને મા બાપ તો હગા મા બાપ કરે હગાવા લગ્ન, બાકી ન કરે હગે. આ હે ને હા ઘરને જે લગ્ન કર્યા આપણે એવું ન થાય કે આપણે સમૂહ લગ્નમાં પૈણા કે સમૂહ લગ્નમાં આપણા વિવાહ છે, આપણી મરજીથી આપણે જે રીતે કરવું હોય એ રીતે કરવા દઈએ. અને બીજી જગ્યાએ સમૂહ લગ્ન તો ઘણી જગ્યાએ થતા હોય પણ એની મરજીથી કરવું પડતું હોય, પણ આ આપણી જે રીતે કીએ એ રીતે કરે અને ઘરને જે લગ્ન કરે. અને બીજા નંબરમાં ખાવાનું એટલે બેસ્ટમાં બેસ્ટ, સિંગ ભજીયા બીન બીંગો ને દાળ ને એવું બધું હતું, એલા કામ વટાણા એવું બધું હતું ને, એ બધું હતું. પછી ખાવાનામાં પણ એટલું બધું હતું. એટલા માણસમાં એટલું ખાવાનું કરવું બહુ અઘરું છે. યુકે પણ ઘણા બધા છે, પછી કેનેડા ઘણા બધા છે ને ઓલું કામ ઇઝરાયલ હમણાં ટ્રેનિંગ બહુ બધા ઘણા બધા છે, પૈસો ઘણા બધો છે. પણ ભગવાન દેવરાવે આ છે ને ઉપરથી લખાવે ને જાયવા તમારે હેઠે જઈને સેવાનું કામ કરવાનું છે. આના જેવું એક કોઈ પુણ્યનું કામ ને કોઈક ગરીબ માણસની દીકરીને લગ્ન કરવા જ પડે ફરજિયાત, તો એની પરણાવે દે ને એનો કરિયાવર કરી દે ને, એના જેવું પુણ્ય એ કઈ નથી. તો અમારે તો કઈ જો અમારે કઈ ઉસું નથી જવું, એ લોકોને કઈ ઉસું નથી થવું. જો કોઈ વિડીયો આવતા નથી ને હું લેતી નથી કે આપણી એની કોઈને ઉસું નથી થવું કે અભિમાન એની જોતો નથી. હાવ નાના માણસો હે ભલે એટલા રૂપિયા હે પણ હાવ એમાં મારા ભાઈઓ તો હાવ ઢીંગલા ને ગમે ને મોકલીએ ને વયા જઈને કામ કરે બિસાડા. આ બધી ડિસ્પ્લે 50% મંડપ સર્વિસમાં, પછી આ આપણી જે આ ઓલું કહેવાય ને ફેરાના માંડવાની બધું છે ને સોરીનું બધું 50% છોકરા એવી કામ કર્યું ભીખુ મામે. એવું નહીં કે કામવાળા રાખે ને કામ કરાવવાનું, હકીકતમાં ભીખુ મામાને બધા ભાઈઓને બધું કામ કરતા હતા. પણ આ કામ બધું કરવું પણ જરૂરી છે, તો તમે બધી પણ આવા સેવાનું કામ કરજો.